મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વ્યાકરણના વિવિધ મુદ્દાઓને લઈને અભ્યાસ આગળ વધારીએ છીએ. આજે આપણે વ્યાકરણના મહત્વના મુદ્દાની ચર્ચા કરવાના છે અને તે છે વિશેષણ. વિશેષણ તો ધોરણ 9 થી 12માં અભ્યાસક્રમમાં આવે છે, પરીક્ષામાં પૂછાય છે અને ખૂબ ઉપયોગી છે. અને વ્યાકરણના આવા મુદ્દાઓની સમજ, તેનો ઉપયોગ જ તમારી ભાષાને વધુ સુંદર બનાવે છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું પડશે કે તેની પરીક્ષાની અંદર વિશેષણ પૂછાય છે, પણ એમના પ્રકાર લખવાના હોતા નથી. તમને એવું પૂછાય કે નીચેના વાક્યમાંથી વિશેષણ ઓળખી બતાવો, માત્ર વિશેષણ ઓળખવાનું છે. પણ મિત્રો, વિશેષણને ઓળખવું જ મહત્વનું છે ને. એના માટે તમારે વિશેષણના બધા જ પ્રકારોનો અભ્યાસ કરવો જરૂરી છે. બધા જ પ્રકારોની સમજ ઊંડાણપૂર્વક મેળવી લેવી જોઈએ. પછી તમને વિશેષણ ચપટીમાં આવડી જાય. અને બીજી એક ખાલી જગ્યામાં પૂછાય કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો, અને તે પાઠ્યક્રમને આધારે હોય છે. તો આવો ત્યારે આજે આપણે વિશેષણના પ્રકારોની ચર્ચા કરીએ. વિશેષણ, એની વ્યાખ્યા જોઈએ તો જે શબ્દ સંજ્ઞા કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે વિશેષણને સમજીએ છીએ કે જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. આ સામાન્ય સમજ છે ને એટલી સમજથી આપણે વિશેષણને ઓળખી લઈએ. આપણે ઉદાહરણ સાથે વધુ જોઈએ તો અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે. મેં એક લાડુ ખાધો. તમે જુઓ તો લાડુ ખાધો, પણ કેટલો લાડુ ખાધો? એક. તો લાડુનું એક વિશેષણ છે. વિશેષણ જેના માટે વપરાય તેને વિશેષ્ય કહેવાય. તો એ લાડુ વિશેષ્ય છે, એક વિશેષણ છે. બીજું ઉદાહરણ જોઈએ. સમૂહ ગીતમાં ભાગ લેનારે સફેદ કપડાં પહેરવા. સમૂહ ગીતમાં ભાગ લેનારે સફેદ કપડાં પહેરવા. તો કેવા કપડાં પહેરવાની વાત છે? સફેદ. ક્યારેક ક્યારેક વિશેષણ ચોક્કસતા બતાવે છે. માત્ર વિશેષણ એટલે માત્ર વધારાનો અર્થ આપનાર જ ઘટક નહીં, પણ સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક પણ કહેવાય છે. અહીંયા કેવા કપડાની વાત છે? સફેદ. નહીં લાલ, પીળો, વાદળી એવા કોઈ પણ કલરની વાત નથી, માત્ર સફેદ. એટલે ચોક્કસતા બતાવે છે. ત્રીજું ઉદાહરણ છે. ભોજા જેવો બળ આદમી પણ ભડકી ઉઠ્યો. તો કેવો આદમી? બળ આદમી ભડકી ઉઠ્યો. તો હવે તમે 3 ઉદાહરણો જુઓ તો અહીંયા લાડુનું વિશેષણ 1 છે એટલે સંખ્યા બતાવે છે. અહીંયા સફેદ કપડાં છે એટલે સફેદ કલર બતાવે છે. અહીંયા ભોજા જેવો બળ આદમી એટલે બળ એનો ગુણ બતાવે છે. તો મિત્રો, હવે આપણે વિશેષણને એના પ્રકારો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિશેષણના 2 પ્રકાર પડે છે. મુખ્ય 2 પ્રકાર છે. એક છે અર્થગત વિશેષણ અને બીજું છે રચનાગત વિશેષણ. સૌપ્રથમ આપણે અર્થગત વિશેષણના પ્રકારને સમજીશું. તો ચલો ત્યારે અહીંયા જુઓ. પહેલો પ્રકાર છે અર્થગતમાં ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ એટલે શું? તો જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય આદિના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. અહીંયા ઉદાહરણ આપણે લખ્યું છે. પહેલું ઉદાહરણ છે સાનવી હોશિયાર છોકરી છે. તો કેવી છોકરી છે? હોશિયાર. તો હોશિયાર એનો ગુણ બતાવે છે એટલે એનું વિશેષણ છે. આ પાટલી લાંબી છે. કેવી છે? લાંબી. એનું કદ આકાર બતાવે છે. ત્રિકોણ બગીચા પાસે મારું ઘર છે. મારું ઘર ક્યાં છે? ત્રિકોણ બગીચા પાસે મારું ઘર છે. તો ત્રિકોણ એ આકાર બતાવે છે. 2 ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. કેવા છોકરાને? ઊંચા છોકરાને. તો એની ઊંચાઈ બતાવે છે.
આમ ગુણવાચક વિશેષણમાં સંખ્યા આ ગુણવાચક વિશેષણમાં ગુણ બતાવે, આકાર, કદ, રંગ અને ગુણની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ સંખ્યાવાચક વિશેષણ. આ વિશેષણ સંજ્ઞાની સંખ્યા ક્રમ દર્શાવે છે. પણ આ વિશેષણને ઊંડાણથી સમજવા માટે તેના પેટા પ્રકારોની પણ ચર્ચા આપણે અત્યારે કરી લઈએ. જુઓ ત્યારે આ સંખ્યાવાચક વિશેષણ છે અને તેના પણ કેટલાક પેટા પ્રકારો છે. એ પેટા પ્રકારો સમજવા ખૂબ જરૂરી છે અને એના આધારે તમે વિશેષણને ચોક્કસ રીતે ઓળખી શકો. તો સૌપ્રથમ આપણે સંખ્યાવાચકના પેટા પ્રકારોમાં જોઈશું પૂર્ણાંક સંખ્યાવાચક વિશેષણ. પૂર્ણ અંક, પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ જે પૂર્ણ સંખ્યા દર્શાવે છે. અહીંયા ઉદાહરણ તરીકે 1, 2, 10, 3 આવા ઉદાહરણ આપ્યા છે. હવે વાક્યમાં જોઈએ તો બે છોકરા ઝાડ ઉપર ચડ્યા. કેટલા છોકરા? 2. એ પૂર્ણ સંખ્યા બતાવે છે. 3 મકાન પડી ગયા. કેટલા મકાન પડી ગયા? વરસાદમાં 3 મકાન પડી ગયા. તો 3 એ પૂર્ણ સંખ્યા બતાવે છે. મહેશ 10 ફૂલ લાવ્યો. કેટલા ફૂલ લાવ્યો? 10 ફૂલ લાવ્યો. તો અહીંયા 2, 3, 10 આ પૂર્ણ સંખ્યા બતાવે છે એટલે પૂર્ણાંક દર્શક સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. ત્યાર પછી બીજો છે અપૂર્ણાંક દર્શક સંખ્યાવાચક વિશેષણ. મતલબ કે અપૂર્ણાંક સંખ્યાવાચક વિશેષણ. તો અપૂર્ણાંક એટલે પૂર્ણ હોય તે. તો દોઢ, પા, સવા, પોણું, અડધું, અઢી આવા બધા શબ્દો જ્યાં વપરાય તે અપૂર્ણાંક દર્શક સંખ્યાવાચક વિશેષણના છે. માનો કે આપણે ઉદાહરણ વાક્ય રૂપે જોઈએ તો મને અડધું સફરજન આપ. અડધું આ અડધું શબ્દ છે એને લીધું. મને અડધું સફરજન આપ. આખું એ નહીં, અડધું. પાસે દૂધ આપશો. પાસે દૂધ આપશો. તો પાસે એ અપૂર્ણાંક વિશેષણ છે. સવા કિલો ઘઉં આપો. સવા કિલો ઘઉં આપો. 2.5 લાખ રૂપિયા બાકી છે. 2.5 લાખ બાકી છે. અઢી. આમ દોઢ, પા, સવા, પોણું, અડધું, અઢી આ બધા અપૂર્ણાંક દર્શક વિશેષણ છે. ક્રમિક સંખ્યાવાચક વિશેષણ આપણે પહેલા જોઈએ. ક્રમિક સંખ્યા એટલે કે એક પછી બીજું. આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા શબ્દો વાપરીએ છીએ. તો ગુજરાતીમાં આપણે શું કે પહેલું, બીજું, બીજો, ત્રીજું, પાંચમું આવા આપણે શબ્દો વાપરતા હોઈએ છીએ. માનો કે એમ કે ગલીમાં મારું ચોથું મકાન છે. ગલીમાં મારું ચોથું મકાન છે. પહેલો છોકરો આવે. કયો છોકરો? પહેલો છોકરો. તો ચોથું, પહેલો આ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય. મારો 5મો નંબર આવ્યો. મારી બેબી 5મા ધોરણમાં ભણે છે. મારી બેબી 5મા ધોરણમાં ભણે છે. તમે જુઓ ચોથું, પહેલો, બીજો, પાંચમો આ બધા જે શબ્દો છે તે ક્રમિક સંખ્યાવાચક વિશેષણના શબ્દો છે. ત્યાર પછી માત્રા સૂચક પરિમાણ. પરિમાણ એટલે જથ્થો. માત્રા સૂચવે છે. જે સંજ્ઞા માત્રા યાને કે પ્રમાણ સૂચવે તેને માત્રા સૂચક વિશેષણ કહેવાય છે. થોડું દૂધ આપશો. કેટલું દૂધ? થોડું દૂધ. થોડું એ માત્રા સૂચક છે. મીટિંગમાં તમામ સભ્યો હાજર રહ્યા. કેટલા? તમામ. એક જથ્થો બતાવ્યો. તમામ સભ્યો હાજર રહ્યા. જરા દૂર રહો. જરા તદ્દન મફતના ભાવે વેચાય છે. તદ્દન સાવ એકલો પડી ગયો. બાપના ગયા પછી તે સાવ એકલો પડી ગયો. સાવ શબ્દ આવ્યો. અલ્પ, આટલું, જરા અહીંયા શબ્દો આપ્યા છે. થોડું, તદ્દન, તમામ, ઘેરો, સાવ, જરા, અલ્પ, આટલું, જેટલું આ બધા શબ્દો માત્રા સૂચક સૂચવે છે અને એ આપણે વાક્યમાં પણ જોયા. હવે આપણે
આશ્રયવાચી શબ્દો, આશ્રયવાચી વિશેષણ જોઈએ. આશરે, લગભગ, 50, અંદાજે, 68, 12 આ બધા શબ્દો છે આશરો સૂચવે છે. હવે જે વિશેષણ સંજ્ઞાનો આશરો, જે વિશેષણ સંજ્ઞાનો આશ્રય આંકડો બતાવે તેને આશ્રયવાચી વિશેષણ કહેવાય. માનો કે અહીંયા આશ્રય શબ્દ આપ્યો છે તો કોઈ પૂછે કે મીટિંગ કેટલો સમય ચાલશે તો આપણે કહીએ કે આશરે 2 કલાક ચાલશે. આશરે 2 કલાક એટલે 1.5 વાગે પૂરો, 1.5 કલાકમાં પૂરી થઈ જાય અને 2 ઉપર પણ સમય જાય. મીટિંગમાં કેટલા માણસો આવ્યા હતા? 51 માણસો આવ્યા હતા. કેટલા? 51 એ આશ્રયવાચી વિશેષણ છે. તમારા બેબીની સગાઈમાં કેટલા માણસો આવ્યા? તો લગભગ 100 માણસો આવ્યા. લગભગ એ પણ આશરો સૂચવે છે. અંદાજે 5 ઇંચ વરસાદ પડ્યો. અંદાજે 12 વાગે મીટિંગ પતશે. કેટલા વાગે? 12. તો 12 એ આશ્રયવાચી વિશેષણ છે. કેટલા ભીંડા લાવું? આશરે લાવને, આશરે લાવને. તો અહીંયા તમે જુઓ 68 લાવને એમ પણ આપણે કહી શકીએ. તો આશરે, 50, લગભગ, અંદાજે, 12, 68 આ બધા શબ્દો છે એ આશ્રયવાચી વિશેષણમાં વપરાય છે. આવૃત્તિ દર્શક વિશેષણ. આવૃત્તિ દર્શક વિશેષણને પણ અહીંયા સમજી લઈએ. બેવડું, ત્રેવડું, એકવડું આ બધા શબ્દો આવૃત્તિ દર્શક વિશેષણના છે. ભાઈ એનું શરીર કેવું છે? તો એનું શરીર એકવડું છે. એકવડું તો એ આવૃત્તિ દર્શક વિશેષણ કહેવાય. પછી સમૂહ દર્શક વિશેષણ એટલે કે સમૂહ બતાવનાર વિશેષણ. સમૂહ દર્શક વિશેષણ એટલે સમૂહ બતાવનાર વિશેષણ. કેટલાક શબ્દો એક સમૂહને બતાવે છે. માનો કે અહીંયા આપ્યા છે દસકો, સદી, કોડી. તમે જ્યારે પતંગ લેવા જાઓ તો એમ કહો કે 1 કોડી આપ. તો 1 કોડી આપ એટલે પૂરા 1 કોડી આપ, 20 નંગ પતંગ આપ એમ નથી કહેતા, એટલે આપણે કોડી કહીએ છીએ. પછી અહીંયા દસકો છે. દસકો પસાર થઈ ગયો. દસકો પસાર થઈ ગયો. સચિને સદી ફટકારી. તો દસકો, સદી, કોડી આ બધા સમૂહ દર્શક, સમૂહ બતાવનાર વિશેષણ છે. ત્યાર પછી આપણે સાર્વનામિક વિશેષણની વાત કરીએ. સાર્વનામિક વિશેષણ જોઈએ તો વિશેષણ તરીકે વપરાતા સર્વનામ કે સર્વનામમાંથી બનતા વિશેષણ સાર્વનામિક વિશેષણ કહેવાય છે. સાર્વનામિક વિશેષણ. આપનું ગામ આવ્યું. મારી વાડી છે. પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. તો અહીંયા આપણું, મારી, પેલો આ બધા સાર્વનામિક વિશેષણ કહેવાય. પણ કયાનું કયું, કયા સર્વનામનું કયું સાર્વનામિક વિશેષણ થાય તે આપણે આ કોઠા દ્વારા સમજીએ. તો પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તો સર્વનામ છે હું અને મેં, તો એનું સાર્વનામિક વિશેષણ થાય મારું. તું અને તે તો વિશેષણ થાય તારું. તે તો તેનું વિશેષણ થયું. અહીંયા બહુવચનમાં જોઈએ તો પ્રથમ પુરુષમાં અમે અને આપણે સર્વનામ છે તો એનું સાર્વનામિક વિશેષણ થાય અમારું, આપણું. બીજો પુરુષ બહુવચનમાં તમે તો તમારું. ત્રીજો પુરુષ બહુવચનમાં તેઓ તો તેમનું, તેઓનું. આ કોઠાને બરાબર સમજી લઈએ તો કયા સર્વનામના સાર્વનામિક વિશેષણો કયા થાય તેનો ખ્યાલ આપણને જલ્દી આવી જાય છે. ક્યારેક આમાં પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણ પણ હોય છે. દાખલા તરીકે કયું રમકડું લેવું છે? કયું રમકડું લેવું છે? કયું એટલે પ્રશ્નાર્થ પૂછ્યો છે. ક્યારેક સમયવાચક હોય, કોનું, ક્યારનું આવી પણ વાત આવતી હોય છે. હવે આપણે સંબંધવાચક વિશેષણ જોઈએ. તો જુઓ, સંબંધવાચક વિશેષણ એ અર્થગત જે વિશેષણ છે એનો જ એક પ્રકાર છે. આની અંદર અહીં સંજ્ઞા વિશેષ્યની સાથે
સંજ્ઞા વત્તા નો, ની, નું, ના એ પ્રત્યયને લાગે છે. એટલે સંજ્ઞા વિશેષ્યની સાથે નો, ની, નું, ના દ્વારા જોડાય છે. વળી આ વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષણ પણ લઈ શકે છે. એટલે કે એક જ વાક્યમાં એક વિશેષણ વિશેષ્ય નહીં, પણ એકથી વધારે વિશેષણ વિશેષ્યની જોડીઓ પણ થઈ શકે છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કાનનું કુંડળ, ઘરનો રંગ, નદીનું કોતર, બીડીનું ઠૂંઠું. તો અહીં તમે જુઓ તો અહીંયા કાન, ઘર, નદી, બીડી આમ તો સંજ્ઞા છે, નામ છે, પણ અહીં તે કુંડળ, રંગ, કોતર, ઠૂંઠું ના વિશેષણ તરીકે આવે છે. આવા વિશેષણને સંબંધવાચક વિશેષણ કહે છે. આમાં ક્યારેક વિશેષણ વિશેષ્યની એકથી વધારે જોડી પણ બની શકે છે. આવા વાક્યમાં ક્યારેક એકથી વધારે વિશેષણ વિશેષ્યની જોડી પણ આવી શકે છે. જેમ કે સોનાના કડાના કકડાની ચોરી. સોનાના કડાના કકડાની ચોરી. તો અહીંયા ત્રણ જોડી બને છે. સોનાનું કડું, કડાનું કકડું અને કકડાની ચોરી. તો મિત્રો તમે બરાબર ધ્યાન આપ્યું. હવે આપણે ક્રિયાવાચક વિશેષણ જોઈએ. ધાતુ પર બનાવવામાં આવેલા કૃદંત વિશેષણો ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે. અહીંયા ઉદાહરણ આપ્યા છે દોડતો, મારકણો, રમતો, હસતો. આમ તો આ બધા શબ્દો કૃદંતના છે, પણ અત્યારે આપણે ક્રિયાવાચક વિશેષણ તરીકે જોવાના છે. માનો કે દોડતો છે તો એને વાક્ય પ્રયોગ કરવો હોય તો દોડતો છોકરો પડી ગયો. મારકણો છે તો મારકણો પાડો ગયો. ઝબૂકતો દીવો લોવાયો. ઉઘડેલી આંખો. આવા ઉદાહરણ આપણે બનાવી શકીએ. ત્યાર પછી નામિક વિશેષણ આવે. નામ સંજ્ઞાને પ્રત્યય લગાડીને બનાવેલા વિશેષણો નામિક વિશેષણો કહેવાય છે. હવે ક્યારેક એવું બને છે કે માનો કે એક ઉદાહરણ આપ્યું છે કે ભારત, તો આપણે નામને ઈ, આઈ, ઈક, ઈય, આરુ આવા બધા પ્રત્યય લગાડી અને પછી જે શબ્દ બને તે નામિક વિશેષણ કહેવાય છે. માનો કે અહીંયા ભારત વત્તા ઈ છે તો ભારતીય, ગુજરાત વત્તા ઈ છે તો ગુજરાતી, મનન વત્તા ઈ છે તો મનનીય, હિન્દુસ્તાન વત્તા ઈ છે તો હિન્દુસ્તાની. તમે બરાબર સમજો. દયા વત્તા આરુ તો દયાળુ. તો મિત્રો આપણે અર્થગત વિશેષણના પ્રકારો જોયા. સૌપ્રથમ ગુણવાચક જોયું, સંખ્યાવાચક વિશેષણ જોયું. સંખ્યાવાચક વિશેષણના પાછા 7 પ્રકારો જોયા. સાર્વનામિક વિશેષણ જોયું, સંબંધવાચક વિશેષણ, ક્રિયાવાચક વિશેષણ અને નામિક વિશેષણ. હવે આપણે જોઈએ રચનાગત વિશેષણના પ્રકારો. રચનાગત પ્રકાર. હવે તેના 2 પ્રકાર પડે છે. એક વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. તો વિકારી વિશેષણ કોને કહેવાય? પેલું આપણે જોઈએ તો વિકારી વિશેષણ સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તે વિકારી વિશેષણ કહેવાય છે. બરાબર સમજી લેજો. સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તે વિકારી વિશેષણ કહેવાય છે. એટલે સંજ્ઞા પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, નપુંસકલિંગ હોય તો એમાં ફેરફાર થાય છે. તો એવા ઉદાહરણો કેવા છે? નાનું, મોટું, ખુલ્લું, સારું, આખું, અડધું, સાજું, માંદું. આ બધા જે વિશેષણો છે તે વિકારી વિશેષણ છે. વાક્યમાં જોઈએ તો સારું પુસ્તક, પુસ્તક એ પુલ્લિંગ છે એટલે સારું. સારી ફૂલવાડી, ફૂલવાડી સ્ત્રીલિંગ છે એટલે અહીંયા સારી થયું. અહીંયા સારું, અહીંયા સારી એટલે ફેરફાર થયો એટલે વિકારી છે. ચિત્ર કેવું? તો સારું ચિત્ર, નપુંસકલિંગ છે તો અહીંયા સારું તો વિકારી વિશેષણ છે. એટલે
સંજ્ઞાના લિંગ વચન અનુસાર જેમાં ફેરફાર થાય તે વિકારી વિશેષણ કહેવાય. બરાબર સમજી ગયા? હવે આપણે જોઈએ દોસ્તો અવિકારી વિશેષણ. અવિકારી એટલે કે જેમાં કોઈ ફેરફાર થતો ન હોય તે. સામાન્ય ભાષામાં આપણે એમ કહી શકીએ સંજ્ઞાના લિંગ વચન અનુસાર વિશેષણનું રૂપ બદલાતું નથી. સંજ્ઞાના લિંગ વચન અનુસાર વિશેષણનું રૂપ ન બદલાય, યથાવત રહે તેને અવિકારી વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે હોશિયાર, ધનવાન, સરળ, મૂર્ખ, સરસ, સુંદર, ચાલાક, બહુ, ખરાબ આ બધા અવિકારી વિશેષણો છે. હવે આપણે એને ઉદાહરણમાં જોઈએ તો સફેદ સાડી. કેવી સાડી? સફેદ સાડી. અહીંયા સાડી સ્ત્રીલિંગ છે પણ સફેદ રહી. સફેદ ઘોડો. ઘોડો પુલ્લિંગ છે પણ સફેદમાં કોઈ ફેરફાર થતો નથી. એ સફેદના સફેદ જ રહે. બહુવચન માટે વાપરો તો પણ સફેદ જ રહે. ચાલાક છોકરો તો ચાલાક વિશેષણ છે પણ અવિકારી છે એટલે ફેરફાર પામતું નથી. ચાલાક છોકરી. છોકરી સ્ત્રીલિંગ છે તેમ છતાંય ચાલાકમાં કોઈ ફેર પડતો નથી માટે તે અવિકારી વિશેષણ છે. મૂર્ખ રાજા. રાજા પુલ્લિંગ છે તો મૂર્ખ એમના એમ રહે છે. મૂર્ખ રાણી. રાણી સ્ત્રીલિંગ છે તેમ છતાં મૂર્ખ એમના એમ રહે છે. તો દોસ્તો આજે આપણે વિશેષણના પેટા પ્રકારો સાથે અભ્યાસ કર્યો અને મને વિશ્વાસ છે કે આ પ્રકારોને તમે વારંવાર જોશો. તમારા પાઠ્યપુસ્તકમાં આવતા વાક્યોને પણ ચેક કરતા રહેશો અને એમાંથી વિશેષણ શોધવાનો પ્રયત્ન કરશો તો એ કયા પ્રકારનું વિશેષણ છે તે તમને જલ્દી ખબર પડી જશે. મિત્રો પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય પણ આનું જ્ઞાન આપણને હોવું ખૂબ જરૂરી છે. મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે પછી નવા મુદ્દા સાથે આપણે ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.